આપણે હિન્દુ પ્રજાતિ છે, હિન્દુ છીએ, હિન્દુસ્તાનની અંદર રહીએ છીએ. આપણા રાષ્ટ્ર પ્રત્યે, આપણા રાષ્ટ્રની જે સંવિધાન છે એના પ્રત્યે, આપણી રાષ્ટ્રીય જે ધરોહરો છે એના પ્રત્યે, આપણી સંસ્કૃતિ પ્રત્યે આપણને ગર્વ હોવું જોઈએ અને આપણે એનું જતન કરવું જોઈએ. આ ભારત વર્ષ એટલે સોનાની ચીડિયા ભગવાન. એટલા માટે એવું આ સોનાની ચીડિયા ભગવાન, બીજું કાંઈ નહીં. પછી બધા લોકો ભાગે અહીંયાથી. જેને પૂછો ને કે વિદેશમાં જઈએ તો આમ છે ને અહીંયા ગંદકી છે, તો અહીં ગંદકી કરવા બહારથી આવે છે કે આપણે જ કરીએ છીએ? વિદેશમાં ભારતમાં બહુ જાજો ફેર નથી ભગવાન. ત્યાંના નિયમોને તમારે ન કરવા હોય તો ફોલો કરવા પડે. અહીંયા તો ગાડી ઊભી રાખી તો તમે તમારા કાકા છોકરાને ફોન કરો, કરતો ઓલાને ફોન 200 રૂપિયાનો દંડ નથી દેવો. તમારા સિગ્નલ તોડી નાખો, ગમે એની ભીતે થૂકો, ગમે ત્યાં ઉકળો કરો, મફતમાં પાણી મળે. પાણીની બોટલ 20 વાળી હોય તો એક એક ઘૂંટડો પીવાનો. હા, અને મફતમાં પાણી આવતું હોય તો નળ જ નહીં બંધ કરવાનું. આ ઘરની લાઇટ તરત બંધ કરી દેવાની, અને બજારમાં થતી હોય લાઇટ તો 24 કલાક શરૂ દેવાની. આ રાષ્ટ્રને તમારે આગળ લઈ જવું પડે તો ભગવાન આવા બધા નિયમો છે એની અંદર ઉતરવું પડે. સોનાની ચીડિયા એમને ન બને. દરેક માણસને પોતાની અંદર રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જાગે, પોતાના દેશને પ્રેમ કરે, ત્યારે દેશની અંદર ભગવાન સોનાનો સૂરજ ઉગે. આ દેશ માય કાંગલાઓનો નથી, આ દેશ ભાગી જવા વાળાનો નથી, આ દેશ શૂરવીરોનો છે.